મારી કાળુ ભગતની મેલડી હા ધનપુર પટેલ નારી મારી કોયડાનો વાહગણું કરનારી મારી ઓ કાળું ભગતની મેલડિયા મારા જુઓ તો માટી કોયડામો પહાડ ભાડાયું નોમુરા જુઓ મારી ગુનાના ગોદના દર પોચમાં મેળો ભરનારિયા બીજું નોનું રાજુ લો ભાઈ ભાવાળું મજા વો ભક્તો ગવાયું મજા જય તારી માં 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 વેળા છે ભાઈ વેળા દેવના રોમ દરેક ના ખમા કીશું ભાઈ મામા 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 ગોમે ગોમના મારા જોગણી ના મુખા મેમનો આ વેળા છે ભાઈ હું શમાલ પરગણાની માતા દરેક ની જય કુશું ભાઈ તે મેઠાના રાવળ દેવું તમને મજા ગોમે ગોમના મારા નાતના મેમનું જય વિયા માય તું અવાજ કરો ભૂ ભક્તો ગવાયું અગળાય છે ભાઈ મો જીજે જોવે સમાલ પરગણામાં મુને કાળુ હીરાની 32 ની માતા મેલડી ખમાવું છું મડી દરેક નું આયા જાનું બેઠ્યા ઉઠ્યાનું મારો ભગવાન પણ નામ રાખશે બીજું તમારી પેઢીની પુણે રાખશે સભાવાળું ત્યાં મેઠાના ગોદરા વેળતી વેળાએ આવી છું તો સભાવાળું દરેક નું આયા જાનું મારો ભગવાન ઉઠ્યા બેઠ્યાનું આબરૂ ના હાચવું મારું કાળુ રાવણની માતાનું ગણશે જય તારી માં જય તારી માં જય તારી માં તે મહેશભાઈ મજા જગદીશ ડોડિયા આનંદ મેઠાના મેમનું ઘર ધણ્યું આ અવસર મારો હાવ હોનાનો થઈ ગયો છે બાવળું તમારો ભાવ હતો ઇનથી હવાયું મારા જોગણીના રોમે પૂરું પાડ્યું તે તમારો ભાવ હશે હું આવી છું તો વેળા છે ભાઈ હું નાતનો ટોયો દેરું છું છે બાવાળું નાતનો ભાડે રાજી છું નાતનો ભાડે રાજી હોય તો જ આટલા ગાડી તો આવી હોય ને નકર જગત ગમે તે મોટા મારે 1 મિનિટ ટાઈમ નહીં છે બાવાળું પણ નાતનો ભાડું એટલે નાતની થઈને ધૂણું છું અચો અચો તમો રાધનપુર કોયડે હું વહાડા ભાડાનું દેરું છું છે બાવાળું ફરતી ફરતી કદાચ આટલા આવીશું તો તમારી મારી આબુ 100% હોનાની ના બનાવું મારું કાળુની માતાનું વેણ સદારે મડી 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 તે આજની વેળા આજની પળ આજનું જો ઘડી વધારે એવું બોલો છો હું ગુતા ભણની માતા એવું પૂછું છું બનામ એમનું કે આવતા 12 મહિના આવશે મારો તિથિનો દાડો આવશે આજ વાપર્યું છે ઇનથી હવાયું વાપરવાનો જીવ થાહન એટલું બદલું પાછું નાલું 12 મહિના થત મારું મેલડીનું વેણ તે ભાઈ મેઠાના મેમનો રાધનપુર બાબર ડાભીના ભો ભક્તો આ વેળાએ છે ભાઈ દુનિયા જગતમાં મેં નાતનું નોમું રાખ્યું છે આજો જોગ કોઈ દાડો નાતના નેચું ઘાલવું પડે એવું કામ કરું મારા વચ્ચે શિવ છે સભાવાળું
મારી નાતનો 1000 કિલોમીટર જતી રહે રાવળદેવ નામ પડે મારું કાળુની માતાના નામથી કોમ ના કરો મારું ભગતની માતાનું ગાણ જગત ગોડી નહીં એમને કોઈ માનવા તૈયાર નહીં મહેશભાઈ ભગવાન ભાઈ છે ભાવાળું હો વખત ચેક કરો ને પછી કોઈ હાથ જોડો ને કોઈ જોડો એમ નહીં જગત તારે તો ભાઈ ભગાભાઈ ડોક્ટર લેબોરેટરી કરે લોહીની કરે મારા ઓહુની જગતના વિજ્ઞાનની તાકાત નહીં લેબોરેટરી કરી દે સુખ ન શીખ દુઃખ ન શી ઈ લેબોરેટરી કરે તો બાપની માતા કરે જગતના કોમ નહીં એટલે હું જગતના ઓહુનો લેબોરેટરી કરનારી હું કાળુ રાવણની 32 ની માતા મેલડી છું હું રાધનપુર કોયડે હું વઢિયારનું દેરું છું સભાવાળું નાત નાતનો ટેકો કરે નાત કહેવાય પાછળથી ખેંચવાના ધંધા કરે નાત નો કહેવાય એટલે આ છે ભાઈ નાતનો મજા બીજી નાત બેઠી હોય એમને હવાઈ મજા પૂવો લેટ આવ્યો એટલે આ સભા બેઠીને કાટલી પતી ગયો આવું પાક્કું મહેશભાઈ પણ આ ફોટાનું પરિણામ ન જાય બેન 19 મિનિટે ગાડી અદાલત હતી અમદાવાદ અંતર ખરા ખેલે ઘોડું ના દોડે તો પૂંછડું કાપીને રણમાં તગડી દેવાય એટલે છે ભાવળું અમુક વડી કી ડાયલોગ બોલતે અમને નહીં આવડતું તમારો ચકલીયાનો કોમ જ નહીં ડાયલોગ બોલવો ઈ તો ફૂંફાડો તો હાપનો હારો લાગે એની કોપી કરવાથી કોઈ હાપ ન થઈ જવાય એટલે જગતમાં જગત એવું કહેતી હતી વેરી એવું કહેતા હતા પડી જા ઈંદાડો મેં કોડ ચાલે નાતના મેં આજે ઊંચો નામ રાખે જો નેચું ઘાલવું પડે એવું નહીં બનવા દીધું નાતના મેમનું અને જગત દુશ્મન ગમે તેવા વેરી બની જાય દુનિયા જગતના ગમે તેવા બે માથાવાળા આવે બજાર વચ્ચે નાથનો છે ના તગડું મારું રાવણની માતાનું વેણ છે એની એ જ રીતમાં ધોણું છું ને ઇનથી 1 પોઈન્ટ વધારે ઓછો નહીં કર્યો માતા ધોણું છું લ્યા ચોખ્ખો એમ વાટે હાટે કોઈ કલર કર્યા હતા એ કલર કર્યા હોત તો ખબર રહી જોત પણ આજે એની ધોણું છું ને એની રીતમાં રહીશ અને હત્યા બી પૂરું પાડી દેવાનું આવું પાક્કું છે ગુજરાતમાં જગતે કર્યું હોય નહીં મુના કોકનો ખૂના બનાવું મારું રાવળદેવ નાથની માતા મેલડીનું ગાણ છે ત્યાં ગાય કુંવાસી બેન દીકરીનો મજા આ ગંઢિયાની વાઘડીના શેડે મજા આવું હું નાથની માતા બોલું છું કે જગતમાં કોઈ દાડો કાળા માથાના માનવી આગળ ઉતારવા નહીં દીધી હોય જગતમાં નહીં ઉતરવા જો તમારો દેહ પડે એટલે વાઘડીની આબરૂ ના હાથું મારું તમારી માતાનું વેણ છે સભાવાળું એટલે 32 લખણી માતા જોવો 36 લખણો ભૂવો જોણો હોય ધૂણે હાટે કોઈ નાલ નહીં છે મહેશભાઈ જે દાડા વેળા ડુબળી હતી ને દાડો કોઈ જાફરી ખવડાવવા વાળું નતું અત્યારે અરબુપતિ માર ઘેર લઈને બેહી મારા દેવીની તાકાત છે કોઈ ભુવનની તાકાત નહીં અને આજે અરબુપતિ પાસે પહેલો લમણો નોશો છે પેલો ભુવન એવું લાગ્યું છે ને ગરીબ છે ના હમો પેલો નોશો હશે પણ કોક વેચ નમત હાથ નમવાની ટેવ છે ને ગત્તુ ટેવ નહીં પાછી પાકું છે અશોક ડાભી તે મોરવાડા નામ એમનું મજા ગોમે ગોમના અત્યારે જે સભા બેઠી મારી દેવીની છે જોવા વાળા ભળવા વાળા આયા છે હુઈ ગયા આ મારા દેવના રંગ ચડેલા છે હોળી ધૂળેટીના નહીં ચડેલા તો જગતમાં ઉતારનાર કોઈ વેરી દુશ્મન નહીં મળે આ મારી મેલડીની જવાબદારી ત્યારે ધમે મજા સાઉન્ડે મજા આ લાઈવે મજા ગવાયો તમારા સુર તાલે હડતાલ નહીં પડે આવું નાતની માતા તો જોગણી આ પ્રતિષ્ઠા કરી વરઘોડું કર્યું દાડો ઉગન ખોજે મારી જાતર કરી એટલે અમને એવું કીધું હતું કે રાતે વરાહ કો તો દાડો મોડા વેલા એક ઓટો મારીશ એટલે કોઈ ચાન્સ નતો સતાય આટલા લોબી ભુવોની ગાડી કરી છે હું માતા સ્ટરિંગે હાજર છું તો આવી છે નક કેટલી વર્ષમાં પડી રહી મહેશભાઈ પણ જે મારા દેવના થઈને ફરતા હોય જેનો મારા દેવના નોભીએ દીવો સાચો હોય તો જગતમાં જુદું ચો લગભગ 100% 5% ચોક એવું બન્યું છે 95% ચોક ભુવાની ગાડી રોડમાં નહીં પડી હોય અટવાયેલી અમારા દેવની દયા કહેવાય
પછી તમે દારૂડિયા મારૂડિયા કરો ને કોકના ગળા કાપો એટલે વર્ષમાં તો ઠોકાઈ જાય ને ભાજી જાય એમાં માથા આડી ન થાય. એટલે એટલે થાય તો હારા મોકળી કરવી. કોઈ દાડો જગતમાં ખોટું થતું હોય તો હેડવું પૂરું ઘેર જઈને હોઈ જવું, પણ ખોટા જો વગળી કરવી નહીં. ભેટીએ થાકલો નહીં આવે બુના મજા. તો લ્યો વળતી વેળાએ આવી છું. મારી વેળા છે, પરોડિયાની વેળા છે, હું ઉગતા ભોણનું દેરું છું. તો હવે દાડો ઉગશે તમારી તેલ ફૂલની વેળા થાય, મારા મેલડીના લેવાની વેળા થાય. તમારું બે હાથે આલેલું 1000 હાથે ભગવાનના સોપડો જમા કરી દઈશ. રૂપિયો હવા રૂપિયો વાપર્યો હવા લાખના લેખે ભગવાનના સોપડો હિસાબ થઈ જાહ. આવતા 12 મહિનાનો સમોવન મારી તિથિનો દાડો આવો, એના પહેલા આ ખર્ચો કર્યો એ જગતમાંથી વાગતા ઢોલે લઈને વળતી નાથું મારું કાળું રાવણની માતા મેલડીનો વંશ. રાવણ દેવના ઘેર સિંહ દિવાળી ઓડવ દેવી ગાને છે. એ મારી મુનોની મેલડી કરો દિવાળી હાની જોડવા જશા. તે ભાઈ આ કોક તમારો ને મારો લેખ હોય તો જ આ મોઢો બંધણો હોય, ને કે ચેટલાની મુહૂર્ત જોઈ જોઈને કેન્સલ થઈ ગયો. નહીં થતા મોઢવા. એ મારા દેવની મરજી ન હોય તો ન બને, પણ આ તમારા મારા લેખ હશે તો બેણપના એમનું મજા. સ્વભાવ વધારે મારા મેલડીના ભગવાન નામ લેવાય ન લેવાય બધાને ઓળખું છું. બધા મારા છે, કોઈ ભરભરા છે નહીં. તો સભાના રાવળ દેવ ઠાકોર 18 નાથ ક્ષત્રિય વરણ હું રાવળ દેવ નાથની માતા જઈ છું. કે કદાચ આ ગોમ શેમાડાથી મારું જોકણીનું મહેમાન આવતું હોય અને કોઈને મારી રાવળ દેવના નેહડાનો અમારો જોકણીનો મઢ વગળી કરીને બતાવ્યું હોય, એની એ ભેટ્યું ના તારું મારું રાવળની માતાનું વેણ છે. 5 મિનિટે મારા જોગણીના થડકલ પલોઠી વાળી છે, હાચા ભાવથી હાચા મનથી. અને મારી નાતની માતા હોમાં હાથ જોડ્યા છે. તો જગતમાં મારા દ્વારકાના કાળિયા ઠાકર આગળ ખોલો ના કાઢું મારું કાળું રાવણની માતાનું વેણ છે સ્વભાવવાળું. તો જે મોને એની માતા છું, હું રાવળદેવ નાથનું દેરું છું, પણ રખીથી મોડી રાજપૂતથી હાથ જોડે એનું પૂરું પાડતી દીધું છે સ્વભાવવાળું. અને પૂરું પાડતી આવીશું ને પૂરું પાડતી રહીશ. જેટલી ગઢ ભુવના ઓતેડા સત એટલી ગઢ ભુવની છું મહેશભાઈ. નકા ધૂણીના બાપની થી નહીં થવાની નહીં. જે મારા થઈ જાય એમની 8 પર 32 ઘડી અને જગતમાં ખોટું કરવા નીકળીને વાટમાં ના ઉતરજું મારું કાળું રાવણની માતાનું વેણ છે સ્વભાવવાળું. મજા મજા મજા. આ સાઉન્ડ વાળાનો આ રીધમ વાળાનો કોક લેખ છે એટલે વાઈન ઠેઠથી મેં વાટ જોરાઈ. મારી વાટ જોતા હોય તમે મારો ભાવ લઈને બેઠા હોય તો કળજુગમાં કોઈ દાડો જગતની વાત નહીં જોવા દો. હું રાવળદેવ નાથની માતા બોલું છું. તે ભાઈ ચોથો મહિનો 9 તારીખ રોમાપીરનો પાઠ છે, 10 તારીખ મારી કાળુ રાવળની મેલડીની જાતર છે. એટલે દરેકના આમંત્રણ છે. કાયમ ભરભારી ગાદીએ બટન ખોલીને ધોળું છું. ઈ બનાવ્યું છે ને ઈ 10 તારીખ ચેક કરી લેવાનું શું બનાવ્યું છે. એટલે મહેશભાઈ જગતની વસ્તીના મોઢા ગયણો ન બંધાઈ, પણ વેળા આવી હતી કોરોના ભરભરા મળદ ન બંધાઈ દીધું. એટલે વેળા કરે એ કોઈ દાડો કોઈથી થતું નહીં. એટલે પળ ન મોતી પળે પાકી, દાડો ઉગન પાકી ને તો એ મોતી ન કહેવાય. એ પછી ભંગારમાં બેસવા પડે એટલે એ મોતી જ ન કહેવાય. એટલે પળનો પાછો છે. અને મારી વાટ જોઈને વસ્તી બેઠી છે. કોઈ ઊંઘમાંથી ઉઠીને તારા સભાએ આવીને બેઠું હોય એના ખાટલાઈનો વર્તો આવવાનું ગમે કદાચ મોણસ ઊભું થાય ને મારો દેવનો વર્તો આવો ઈ દાડે ધોડીને ભેળી નાથું તો મારું કાળુની માતાનું વેણ છે. બહુ ભાવળું તેલ્યો ભાઈ છે ભાવળું મજા. એ હું ધોણું મેલડી ધોણે એકની એક વાત છે. પણ છે ભાઈ કોઈ આગા શું બોલો એટલે હું પકડી કોઈની રહેતી નહીં. નાતના ઘેર ધોણું છું, નાત જેવી થઈને ના ધોણું મારું નાતની માતાનું છે ભાવળું પણ નમનો રહ. તે ભૂ ભક્તમો બનાના કોઠાનું દેરું છું. હું ગમણા રોણપુર કલા રાખીની માતા છું.
હું વાલા રાવલ ટાકરવાડિયાની ઝાપડી શું છે બાળું અળાઈ છે ભાઈ મારા દેવના ભગવાન બોલતા હશે હું કલા મોહનનું દેરું છું હું રખીના ઝોપાની માતા છું હું મુને નખોદિયા ઘરની ઝાપડી છું હું કાળુ રહણિયાની માતા છું છે બાળું તો તઈને ઘેર ઓટો મારીશ અને રાવણની માતાનો ન્યા ઘેર ના લાવું મારું કલા રખીની માતાનું એણ છે જગતમાં દેહમાં ફરી જઈ જગતમાં છોડતો તો મારું નોમ માતા નહીં આવું મારા જોગણીના ભગવાન કહેશે મારા સધીના રોમ કહેશે મારા મેલડી માતાના ભગવાન બોલો છે સભાવાળો જળા તો લૂટી જઈ સોયડા નહીં જીંદાડો વગડી કરી દાડાથી વળજેલી છું ત્રણ ઘર ભરવાનો છે એક ડોહોનો ન્યા લાબાનો હો ને એક ચિલ્લી પીઢીના બે ન્યા લાબાના ત્રણ ન્યા પૂરા ના પાડતું મારું કલા રખીની માતાનું વેણ છે આવું નાતના મેમનું મેઠાના ગોદરાની વાત કરું છું જગતની વાત નહીં કરતી સભાના બેહનારું ખમાતમનો ભાઈ માતા શું બનાહલા ફેર ઓયથી હાઈવે નો મારો મારા રખીનું ઢાબા વાળું ઘર ગોતીને આવતી છું જમણી બાજુ ઓટો મારી રહ્યો રખીનું ઘર હોય ઢાબું ભરેલું હોય તો આલજો રખીનું આહા તું તો નાતના મેમો કુવાશીનો દેરું છું જીને મારી મહેશ મખાપુરા નાતની આબરૂ લીધી છે સભાના મેમનું લોખી મુને નખોદિયા ઘરનું દેરું છું વળગુએ ભેટીએ લોકના મારી દ્યું તો હવા 3 મહિનાનો સમો બનશે આનંદમોય મેઠે ધૂળવાઈ હતી એવા જોજીના પાસા ના જોડું તો એ ધોલી મારું અખત સાંભળી ભાઈ મેઠાના રાવણ દેવો નાતનું દેરું છું લ્યા આમ પરિવાર માંથી કોકનો મદવાડ નો મટાડું તો મારું કલા રખીની ઝાપડીનું વેણ છે ભાઈ કોક બુનનું દવાખાનું બંધ નો કરી દઉં તો મારું કાળું રહણિયાની ઢોલી ઝાપડીનું વેણ છે ભાઈ વેળા છે પણ છે હું તારે નાતની માતા છું હું રખીના ઝપાનું દેરું છું મહેશભાઈ તો વેળા થાય એટલા આવો
પણ જગતના વસ્તીએ મારા પારખા કરેલો છે. હું પારખામાં પાસ થઈ છું. હું રાજસ્થાનના મારવાડિયાના પેટીના વેસુ કીધા છે તો જ નથી છું. આ રોડ ઉપર 3 દાડા મારું બેડું સોટી ગયું. જગતની તાકાત નહીં કોઈ ઉપાડી ન ખો. ભલ ભલા મળદાઈને ચેક કરી જાય તાકાત નહીં કે વેચ ઊંચું કરી દે. એ છે ભાવળો હું માતા ધણતી છું. હું મુનના ગોળીવાળિયાનું દેરું છું. તો હવા 3 મહિના બનશી અને તમારો ન્યા ઘેર આવશે. આવું મારા ઝાપડીના રોમ બોલું છું. આ સભામથી મારી ગાયના ખોળા કાઢેલા એમાં 3 ગાયનો વતડો રોતો સોના નારા ખુદ મારું કલા રખીની માતા ઝાપડીનું વેણ છે. ચેવા વર્તાથી ચેવા વતેડો રોતો શી મહેશભાઈ હું જાણું મારો ભગવાન જાણે કોક આ મારી ઝોપા ટોડાની યોગણી જાણો. લે મજા સભાવાળું આ સભાનો મજા પેલા ભગવા ભેગ ઉભા દાઢી વાળા ઈ મને હવાઈ મજા. મારી ખમા કીધેલી છે તો ઉજ્જૈનના ઝંડાની માતા છું. તો ઉજ્જૈનના ઝંડાના કાળ ભૈરવનો નામ આલું મારું લો ભાઈ છે ભાઈ દરેક ના મારા દેવના ભગવાન ખૂબ ખમા કે છે. મારી ગાય કુંવાસી બેન દીકરીએ મજા કે છે તારે રોમ પિન્ટુ મજા. આ ભગવું મારું છે મારું જોગણીનું છે. અને જગતની વસ્તીને લેવા માટે 9 કુંડીના હવન કરવા પડે. મારી રાવળદેવના છોકરાનો જન્મ થાય થી મારી જોગણી ભગવાલ દે મારી રાવળદેવ નાથ છે. જીંદડો મહેશભાઈ મઘાપુરા તમે જીંદડો મુના મારી જાતરમાં આવ્યા હતા અને વેળા હવારાની હતી. અશોક ડાભી અને પિન્ટુ આશીર્વાદ ડેકલું વગાડ્યું હતું ને એવું કીધું હતું કે ભુવાજી અમના નોના નોનપણમાં માવિતરને ગોમેત્ર કરેલો છે. બધા રૂપિયા કોમ ન આવે. અમુક ઠકાણે તમારી જીભ કોમ આવે. હજુ એટલે જગત એવું કહે કે પૈસા નહીં લેતા ગાડીઓ હાની ફેરવી છે. હા છે અમુક લીધા હોય તો આગ તું એ તને ખબર પડે. હાલ દેવાસી પાછા નહીં જોતા ઈમો ચો લાસારી. હાલ અમદાવાદ ગાડી પૂછ કરીને આવી પૂછો ભાડું નહીં લીધું. હાલની જ વાત છે. પણ એક ઓટો રમેલમાં માર્યો એટલે 51 લઈને આવો ઈ મેલડી હું છું સભાવાળો. અહીંયા હું કેમ ગરીબન લૂંટવો હી. આ 1 મહિનો સૈતરનો ધૂણીને આવ્યો ને ઘેર તો આખી 12 મહિનાની સીઝન કાઢીને આવી સભાવાળું ઈ મેં રજવાડું રચી દીધું છે. એટલે આ 21 તારીખ આવશે એટલે 9855 ફોર્ચ્યુનર છે અને 9855 નંબરની ક્રેટા આવશે. 12 મહિનામાં 2 બનાવી હોય હું મેલડી ધૂણું છું. અને આવતા 12 મહિના આવશે પાછી મારી જાતર આવશે. એના પહેલા કોક મહેશ મઘાપુરા પાછું બીજું કોક નોખું ના લાવું તો મારું મેલડીનું વેણ છે. જગતમાં મોણા કમાય ઘરનો ખૂણો જોણે પણ દેરું રળવા ઉતરે એટલે જગત જોણે કોના ઘેર માતાએ ખમા કીધી છે. પણ વસ્તી તો એવું કહે કે લૂંટ્યું છે બધું કહે. જીંદાડો ખાવા નહીં હોય દાડા એવું કહે કે હવે આ ચોક ટૂંકો ખાઈને મરી જાય. તમારી ભગવાનની માતાએ ખમા કીધી હોય તમારી હારી વેળા આવી હોય એટલે પછી વસ્તી વાતો કરે કે હવે અમને લૂંટવાનું ચાલુ કર્યું. તમે એ કરો તમને 2 વર્ષો ના થાલ્યા. હા જગત ગોડી નહીં 10 રૂપિયા છોકરાને વિચાર્યા વગર નહીં હાલતી. અને તમે કોકનું હરમનું લીધું છે પછી ભૂવા લાખ રૂપિયા ટાળો કરીને લઈ જવાના. એમાં કોઈ પછી ફેરફાર છે નહીં. અમુક તો એ પછી એવું હોય ને ભાઈ. એટલે તમારું જે હકનું હશે ને જે કર્મનું હશે ને એ ચોઈ જવાનું નહીં. પછી પાડે કોણ ખાઈ પીને ચીડે થઈ જાય. એટલે ના કીધું હમણાં ડાયલોગ વાળી વાત કરી ને કે ચકલીએથી ડાયલોગ ન મરે. ઈ તો મળદ નો કોમ છે. એટલે ગરીબ નો લાકડી સોડ્યા ને ગરીબ નો વકડ્યા હાટે ને બીવડાયા હાટે કોઈ મળદ નો કેવો. પણ ભૂલ કરી હોય ને 5000 ની મેદની બેઠી હોય ને વચ્ચે વચ્ચે ભૂલ કબૂલ કરી દે ને મળદ કહેવાય. ભાઈના ઘેર વખવા આવે ને કાળી રાતે ઉભો રહે ને મળદ કહેવાય. ભલે ઘરમાં ખાવા ન હોય. કોઈ ગરીબ નો રોવડાય હાટા મળદ થઈ ગયા. ના એ તમારે રોવાનું પાકું છે ચેડી. એમાં કોઈ આગળ પાછું થવાનું નહીં. તો જો આવતા 12 મહિને મારી 1000% ની ગેરંટી પાસે રમેલો તું આવીશ. અને મોડવાનો રંગ આજ પ્રતિષ્ઠા કરીને 3 ગણો હવાયો છે. મારી મેલડીની જવાબદારી. ભાઈ 4 વાગ્યા સુધી મારી વસ્તીએ વાટ જોઈ છે.
તો મોનવી નો ડગલા તગલા નો હિસાબ ના રાખું તો મારું કાળું રાવણ ની માતાનું વેણ છે મામા મામા એમાં નાતનો મજા કીધી ઇનથી હવાઈ મજા બીજી નાતન કીધી કે મારી વાટ જોઈ હોય મામા 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 તો કોઈ હજારો પુરાવા મહેશ મઘાપરા એવા છે કે મારું કોઈ વતેડાથી યાદ કરીને નોભી રોયું હોય ને 4 વાગે ઓશિંગે જઈશું હું કાળું રાવણની માતા છું આટલું કરજે મટી જાય આટલા દાડી મુના આવજે એ દુઃખ મેં મટાડ્યો છે એટલો મજા ગાવા બેહું તો કોઈ અરજી શકે જયેશ પટેલ ની કઈ અરજી છે મારી આશી હારા ઓમ સાઉન્ડ ના મજા સેનેટર રાખો ભેળું 5000 વધ લેજો મહેશભાઈ પણ આ સાઉન્ડ મુની આયેલું છે ગોકુળ આશ્રમ નું આવ્યું એ મેં ખમા કીધેલી છે અને મેં સોદલા કરેલા છે એમાં ચો ખમા કહેવાની છે પૂછો એટલે મજા કરજો ઈ કર પછી મજા પાછી લઈ લેવું અમારો ધંધો હોય રહ્યો એટલે મહેશભાઈ તમે તમારા કર્મથી ચાલતા હોય કોઈ જગત એવું કહેતી હોય કે અમે હાલ દીધું ના ખોટી વાત છે કાળા માથાનો મોનવીનું આલેલું દાડવું જે વપરાય છે મારા દેવનું આલેલું હાથ ભેડીએ નેઠતું નહીં સભા વાળું એટલે દહકો આવો ભેડની માતા જોઈ દહકો આવો હાચવો એટલો વિહકો આવો એ વિહકો હાચવો એટલો સભાવાળું હાથ ભેડીયું તરફ અને બે એમ થી એકેનો હાચવો હાથ ભેડીએ પાછું ગોચ્યું હાથ ન આવે અમુક કહે અમે માતાયું ફાતાયું કોઈ માનતા જ નહીં અમે હોજ્યા રમેલ હોઈ જઈ આવું મેં જોયું છે ઘણી જગ્યાએ તે હાલ હીરા નહીં જડતા પછી હું નહીં જડું ઈ પાકું છે છોડીશ નહીં બાપાને પૂજી છે છોકરાને પૂજવી જ પડશે એમાં કોઈ નવાઈ છે નહીં એટલે અનશ્રદ્ધામ ન રહેતા શ્રદ્ધામ રહેજો વિશ્વાસ તમારો હશે તમારો ભરૂહો હશે મારો દીવાનો ભગવાન હાજર એક ટેમ મંદિરનો દીવો થાય કરજો ન થાય ચાલશે આ રે દીવો હાચો રાખજો હું માતા હોય છું દોઢ લીધા હોય 10 વખત ને બાર દેવાળું કરવા જાવ ને કોકના ગળક આપ્યો હોય વસમાં મરી જાય 10 દોઢમાં એકે દોઢ આડો ન આવે પણ જેને ખોટું જ નહીં કરવું એને દોઢની જરૂર નહીં એટલે સભાવાળું આ વેળાએ સભાએ મારા દેવના ભગવાન એવું કહે છે કે ભણવાનો જમાનો છે ભણજો આ ધૂણવા મજા મને દેખાતી નહીં કેમ કે આ તો હાજર હતી આટલું બધું સહન શક્તિ કરીને મેં જીતાડ્યા અમને 27મી સાલમાં ગુજરાતમાં રાવણદેવ શ્રી અને રાવણદેવની માતાએ ગુજરાતમાં શ્રી અને વળગીન ઓગળી કરો તો બટકું ભરીને વળતી ઘેર ધ્યાન લઈને આવી આવો સિક્કો ના મારજો મારું નામ માતા નહીં ઘોડિયાળા ઘોડને પલણ નોશો મોણારા કંઢિયો મજા છે ભાવાળો બહુ ભક્તો હું અત્યારે તમારા ભૂવા ભક્તોનું દેરું છું હું કંઢિયાના ભાગડીનું શેડવાનું દેરું છું કંઢિયાની આમ ભાગડી ફરતી મળદું બેઠું કરી દેતી મહેશભાઈ અત્યારે જમાનો આવ્યો છે કે ગભે કેશિયાનો સાથે ભૂવા ન થવાય આ કેશિયાનો પાવર કેટલો છે 5 લાખ દંડ કર્યો હોય ને માતાના ખોળામાં નોશ્યું હોય ને 50,000 પટી જાય એ પાવર છે આમાં એ 50 રૂપિયાનું કેશિયું નહીં મારી માતાની આબરૂ હોય આમાં એટલે સમજણ પડે જ ગભે નાખવું ના કે તમારું મારું મન મર્યાદા ના જાળો અમારી છે ભાઈ આબરૂ રાખજે બાપા સારું કરજે થોડું થોડું છે આગા પાસે થતું હોય મજા ભાઈ દરેક ને મારી વળતી માતાના રોમ રોમ છું ભાઈ